નમસ્કાર, ભાવનગર ન્યૂઝ નેટવર્કમાં આપ સૌનું સ્વાગત છે. કેન્દ્રથી લઈ રાજ્ય અને રાજ્યથી લઈ ભાવનગર જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી સત્તાપક્ષ પર છેલ્લા કેટલાય વર્ષોથી છે. પાર્ટીના સંવિધાન નીતિ નિયમો મુજબ અવારનવાર ફેરફારો થતા રહ્યા છે, ખાસ કરીને સંગઠનમાં. અને એ સંગઠનના ફેરફારના ભાગરૂપે ભાવનગર જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના નવા સુકાની પદે દિગ્વિજયસિંહ ગોહિલની નિમણૂક થઈ છે. થોડા દિવસ પહેલા જ એમના પર સુકાની પદ આવ્યું છે. ભાવનગર ન્યૂઝ નેટવર્ક આજે એમની સાથે છે અને ભારતીય જનતા પાર્ટીના વિવિધ કામો, આગામી સમયમાં એમનું પ્લાનિંગ, ચૂંટણીને લક્ષીને તેમજ સંગઠનને લઈને વિવિધ પ્લાનિંગ અને કામગીરી બાબતે એમની સાથે ચર્ચા કરીશું. દિગુભા, ભાવનગર ન્યૂઝ નેટવર્કમાં તમારું સ્વાગત છે. સૌપ્રથમ તો તમે જિલ્લા પ્રમુખ પદે નિમાયા છો. આગામી સમય તમારા માટે સારો રહે તેવી શુભકામના સાથે મારો સવાલ છે, શરૂઆતથી શરૂ કરીએ. એક સમયે તમે એક સામાન્ય કાર્યકર્તા તરીકે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા હશો. ત્યારથી લઈ અને પ્રમુખ પદ સુધીની જવાબદારી મળી તમને. આ સફર કેવી રહી તમારી? કાર્યકર્તા તરીકે વિદ્યાર્થી પરિષદથી હું કામ કરતો હતો. બીજું, મારા પરિવાર મને મારા પિતાની છત્રછાયાની અંદર વિચારધારા મળી છે. મારા ફાધર પણ જનસંઘથી લઈ વિશ્વ હિન્દુ પરિષદ, ભારતીય જનતા પાર્ટીની અંદર કામ કરતા હતા. ત્યારથી લઈ અને વિદ્યાર્થી પરિષદમાં મારું ઘડતર થયું. તે બાદ યુવા મોરચાની અંદર 15 વર્ષ જવાબદારી સંભાળ્યા પછી પાર્ટીની જવાબદારી વિવિધ સંભાળી, વિવિધ ચૂંટણીઓની જવાબદારી સંભાળી, પ્રાંતની અંદર, પરપ્રાંતની અંદર જ્યાં પણ ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી જવાબદારીમાં મૂક્યા છે તો અમે ત્યાં પણ ગયા છીએ. ત્યારથી લઈને અત્યારના પ્રમુખ તરીકેની સફરની અંદર હું એટલું એક સમજો છું કે જ્યારે પણ તમને ક્યાંય પણ કામની જવાબદારી આપે ત્યારે કાર્યકર્તાની ભૂમિકામાં જો આપણે કામ કરતા હોઈએ ને તો એનો એક અંદરથી આનંદ હોય છે. અને મને પ્રમુખ તરીકે પ્રમુખ બન્યા પછીનો જે આનંદ છે એની સાથે સાથે જ્યારથી મેં ભારતીય જનતા પાર્ટીનું કામ કર્યું છે ત્યારે મારા ભાગ્યે જે કામ આવ્યું છે એ મેં કાર્યકર્તાની ભૂમિકાની અંદર કામ કર્યું છે, એનો મને વિશેષ આનંદ છે. આ સમયગાળા દરમિયાન કોઈ એવો પ્રસંગ કે જે પ્રસંગે તમને કહેવાય કે સચોટ રીતે તમારા અંદર હૃદયમાં એવી કરુણા ઉત્પન્ન કરી હોય કે ના, હું જે પક્ષ સાથે જોડાયો છું, આ ખરેખર આ જ પક્ષ સાથે મારું કામ છે અને આમાં જ મારે રહેવું જરૂરી છે? એક બે ઘટનાઓ મારા નજર સમક્ષ આવેલી અને એક મારી પોતાની એક ઘટના કહું કે ઘણા સમય પહેલા હું તાલુકા પંચાયતનો સભ્ય તરીકે કામ કરતો હતો, તાલુકા ભાજપના મહામંત્રી તરીકે કામ કરતો હતો, જિલ્લા યુવા મોરચાના મહામંત્રી. ત્યારે એક ઘટના મારી સમક્ષ એવી આવી કે એક બોડી હતું. મારા ત્રાપદની બાજુમાં એક ગઢડા ગામ આવ્યું છે, ત્યાં એક બાબર પરિવારના એક 45 વર્ષના યુવાનનું મૃત્યુ થયું. અને એ મૃત્યુ થયા પછી દવાખાનેથી એમનું ડેડ બોડી છકડાની લઈને જતા હતા. છકડાની અંદર, છકડો એટલે તમે સમજો છો, 3 વ્હીલ ટેમ્પો હોય છે, એમની અંદર લઈને જતા હતા. તો મારે એમને જોવા પાછળથી, અને એ લોકોના વડીલો એ ટેમ્પામાં બેઠા હતા, એ દ્રશ્ય મેં જોયું ને ત્યારે મને બહુ દુઃખ થયું કે આ ભારતીય જનતા પાર્ટીને લોકોએ આટલા બધા મત આપ્યા, તો આમની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા થાય. અને મેં માનનીય આપણા અત્યારે રાજ્યસભાના સાંસદ મનસુખભાઈ માંડવિયાને વાત કરીને એને એમ કીધું તો આપણી ગ્રાન્ટમાંથી બધી જ જગ્યાએ આપણે શબ વાહિની આપી છીએ. અને એ ઘટના પછી મને એમ થયું કે નહીં, હું જે મારો વિચાર મૂકું છું, લોકોની દર્દની જે વાત છે એ હું મારા સિનિયર લોકો સુધી મૂકું છું તો એ સ્વીકારે છે, એનો મને ખૂબ આનંદ થતો. અને મને કહેતા આનંદ થાય, આજે તળાજા માર્કેટિંગ યાર્ડની અંદર અમારી શબ વાહિની છે. 108 છે, શબ મૂકવા ઘરે નથી આવતી. ઘટના બને તો હોસ્પિટલ સુધી પહોંચાડે, ખૂબ સારી વ્યવસ્થા કરી છે. પણ પછી સામાન્ય લોકોને ઘરે લઈ જવા માટે તાલુકા પ્લેસની અંદર કોઈ ટેક્સી વાળા, નાની મોટી, હવે તો બધી જગ્યાએ ઇકો વાન આવી એટલે વ્યવસ્થા થઈ ગઈ છે, પહેલા નહોતી. ત્યારે મેં અમારા મનસુખભાઈ આદરણીય અત્યારે કેન્દ્રીય મિનિસ્ટર છે, એમના ધ્યાને મૂક્યું ને એને તરત અમલમાં લીધી. એક પહેલી ઘટનાથી હું ખૂબ પ્રભાવિત થતો કે મારી જે પાર્ટીની જે વિચારધારા છે, અમારી ભારતીય જનતા પાર્ટીની જે સ્થાપના થઈ હતી કે છેવાડાના માનવીને સુવિધા મળે, જ્યારે એ અમલમાં આવ્યું ત્યારે મને એમ થયું નહીં, આપણે સાચી દિશામાં કામ કરીએ છીએ. બીજું, મા અમૃતમ કાર્ડ, એ એક એવી યોજના સરકાર લઈ આવી. આપ પણ ગામડામાંથી આવતા છો, હું પણ ગામડામાંથી આવું છું. દવાખાના માટે જ્યારે ખર્ચ કરવાની વાત આવે ત્યારે ઘણી વાર ખબર છે ઘણા પરિવાર લેણામાં આવી જતા હોય છે. પોતાને લેણું થાય અને સ્વજન ગુમાવે, બંને વસ્તુ પરિવારને. અને એવી અનેક ઘટનાઓ છે કે એ પરિવાર દવાખાનાના પૈસા વ્યાજે લીધા પછી એમાંથી ક્યારેય બહાર નથી નીકળી શક્યા. 1 પેઢી 2 પેઢી વ્યાજના ચક્કરમાં ને ચક્કરમાં રહેતા હતા. ત્યારે સરકારે આજ આ યોજના બનાવી, એનો મને સૌથી આનંદ છે કે
આવી યોજનાઓથી અમારી જે વિચારધારા હતી, આવી અનેક યોજનાઓ છે. મેં આપણે ટૂંક ટાઈમમાં આ 2 યોજનાની વાત કરી, તો આવી અનેક યોજનાઓ છે ભારતીય જનતા પાર્ટીની કે એ યોજનાઓ સરકાર દ્વારા સંગઠનના માધ્યમથી લોકો સુધી પહોંચી. એટલે આવી અનેક ઘટનાઓથી અમને કામ કરવાની પ્રેરણા મળી છે. કે આવતા સમયમાં જિલ્લા પંચાયત અને ખાસ કરીને ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની છે, કેવી તૈયારી છે ભારતીય જનતા પાર્ટીની? ભારતીય જનતા પાર્ટી, મેં ત્યારે પણ મંચ ઉપરથી કીધું છે, ભારતીય જનતા પાર્ટીનું સંગઠન ક્યારેય ચૂંટણી સંગઠન નથી. ચૂંટણી આવે જાય એક અમારી પ્રક્રિયા છે, પણ અમારું સંગઠન છે સેવાના માધ્યમથી ચાલતું સંગઠન છે. ભારતીય જનતા પાર્ટીના લોકો ચૂંટણી હોય ન હોય હંમેશા લોકોની વચ્ચે જતા હોય છે, અને સંગઠનના માધ્યમથી સરકારની યોજનાઓ, વ્યક્તિગત કાર્યક્રમો, પાર્ટીના કાર્યક્રમના માધ્યમથી એ લોકો સેવાનું કામ કરતા હોય છે. ત્યારે હું હંમેશા કહું છું કે અમારી આજે ચૂંટણી આવે તો અમારી તૈયારી હોય છે. એટલે અમારું ફરીવાર અમારું, મેં ત્યારે પણ કીધું કે અમારું સંગઠન છે માત્ર ચૂંટણી જીતવા માટેનું નથી હોતું. અમે કામ કરતા હોઈએ છીએ. ચૂંટણી તો આવે ને જાય. અમે 5મી એપ્રિલે મારો કાર્યક્રમ આવશે ભારતીય જનતા પાર્ટીનો. તમામ બૂથની અંદર કાર્યક્રમ થવાનો છે. ચૂંટણીને બહુ વાર છે. તો હમણાં જ થોડા કાર્યક્રમો ગયા, તો એ બધાને લઈ અને ભારતીય જનતા પાર્ટી આ ચૂંટણીનું આયોજન અમે ચોક્કસ કરતા હોઈએ છીએ, પણ ઘણા બધા અમારા કાર્યક્રમો હોય છે એ ચૂંટણી લક્ષી નથી હોતા. અમારું સંગઠનનું માધ્યમ સેવાનું માધ્યમ છે, અને સેવાના માધ્યમથી સત્તા સુધી જવું એવો અમારા પ્રયાસ રહેતા હોય છે. સેવાના માધ્યમથી સત્તા સુધી જવું, સત્તા જરૂરી છે અને એના માટે તૈયારીઓ પણ જરૂરી છે. ભારતીય જનતા પાર્ટી, તમે કહ્યું એમ કે ચૂંટણી સમયે પૂરજોશમાં તૈયારી કરે છે. આટલું વિશાળ સંગઠન છે. જિલ્લા પંચાયત આમ જોઈએ તો લોકસભા, વિધાનસભા, નગરપાલિકાઓમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલે છે અને વર્ષોથી ચાલે છે. પરંતુ જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટી છે એ ક્યાંક પાછળ હોય એવું એક જગ્યા પર દેખાય છે. તો આ જ્યાં જિલ્લા પંચાયતમાં જ્યાં પાછળ છે ભારતીય જનતા પાર્ટી, અથવા તો કોંગ્રેસ જ્યાં સારી રીતે ટક્કર આપે છે, એના અવેજમાં તમે શું એવી કામગીરી કે તૈયારી કરશો કે જેથી કરીને આવતી ટર્મમાં એ ના થાય? ક્યાંક ને ક્યાંક અપેક્ષા કરતા અમારી પદ્ધતિ પ્રમાણે અમે આ ફેરી પણ જિલ્લા પંચાયતમાં, અમને અગાઉ પણ જિલ્લા પંચાયતમાં ભાવનગરના લોકોએ અમને ભ્રષ્ટ બહુમતી આપી હતી, અને અમે સારી રીતે જિલ્લા પંચાયતનું શાસન ચલાવ્યું છે. મને કહેતા આનંદ થાય, 90ની અંદરથી 1990 થી લઈ આજ સુધી ભારતીય જનતા પાર્ટી રાજ્યના શાસનની અંદર છે. ક્યાંક જિલ્લા પંચાયતની અંદર ચડાવ ઉતાર આવતા હોય છે, પણ આવતા દિવસોની અંદર જ્યાં અમારું નબળો દેખાવ છે, અમે બૂથનું ABC D સુધીનું બૂથનું વર્ગીકરણ કરતા હોય કે ભાઈ ડી બૂથ કયું છે, તો એમની અંદર કોઈ નવા કાર્યકર્તાને જોડવા, ત્યાં કંઈક નવો આપણે કામ કરીએ. ક્યાંક ને ક્યાંક સરકારની ક્યાંય એમની વિસ્તારના લોકોની માગણી હોય, એ માગણી સંતોષાણી ન હોય તો પણ ક્યારેક અમારથી વિમુખ થયા હોય, તો એ માગણી સંતોષાય. આવા અનેક જે પ્રશ્નો છે. હા, ક્યાંક અમારી સીટું અમે પણ, હું પણ એ ટાર્ગેટ કરવાનો છું વ્યક્તિગત, કે અમે આવતી ફેરી જે તાલુકા પંચાયત, જે જિલ્લા પંચાયત અમે હાર્યા છીએ, તો એને ફરીવાર કેમ જીતવી, અમે આખું એક એનું એનાલિસિસ કરતા હોઈએ છીએ. અને એના માધ્યમથી અમારો હવેનો કાર્યક્રમ છે એક શક્તિ કેન્દ્રો મજબૂત કરવા. શક્તિ કેન્દ્ર એટલે તાલુકા પંચાયત સીટ. તો તાલુકા પંચાયત સીટ કઈ રીતે મજબૂત બનશે? તાલુકા પંચાયત સીટ મજબૂત બની ને તો તાલુકા પંચાયત મજબૂત બનવાની, એના માધ્યમથી જિલ્લા પંચાયત, અને એના માધ્યમથી આવતા દિવસોની અંદર ધારાસભા, લોકસભા બધું જ એનાથી મજબૂત થાય. એટલે મારો પ્રયાસ હંમેશા એવો હોય છે કે બૂથ અમે મજબૂત કરશું. તમે સંગઠનની વાત કરી, આગામી કામગીરીની વાત કરી. મને એક સવાલ એવો થાય છે, હું અમુક વડીલો સાથે ચર્ચા કરતો હતો કે તમારી સાથે વાતચીત કરવી છે, ત્યારે એમાંથી અમુક વડીલે મને વાત કરેલી કે પ્રમુખ પદ માટેની જ્યારે વરણી થવાની હતી ત્યારે ચર્ચાઓ ચાલતી હોય છે. ઘણા બધા નામો હતા, પરંતુ તમારું નામ ક્યાંય હતું નહીં, અથવા તો બહુ નહીવત હતું કે અમુક લોકો જ જે તમારું નામ લેતા હતા. તો આ કઈ રીતે બન્યું કે તમે પ્રમુખ પદ માટે નિમાયા? જો હા, ત્યાં અમારી એક પ્રક્રિયા હોય છે, અમારી એક આખી એક ચૂંટણી પ્રક્રિયા બનતી હોય છે. પ્રાંતની અંદરથી એક ચૂંટણી ઇન્ચાર્જ તરીકે અમારે ત્યાં મુકાતા હોય છે. કમલેશભાઈ મીરાણી હતા, જુનાગઢથી મારા એક મિત્ર હતા હેરબા, તો એ 2 અમારા ચૂંટણી અધિકારી હતા. અહીંયાથી 2 ચૂંટણી જિલ્લાના 2 લોકોને ચૂંટણી 6 ઇન્ચાર્જ મુકાય. એ આખી એક પ્રક્રિયા પૂરી થતી હોય છે. એ પ્રક્રિયાના માધ્યમથી અમારે અમારી દાવેદારી નોંધાવવાની હોતી હોય છે. તો મેં પણ જિલ્લા ભાજપાના પ્રમુખ માટેની દાવેદારી કરી હતી. એ દાવેદારી 42 લોકો આ જિલ્લામાંથી કર્યા, બધા જ લોકો સક્ષમ હતા. પછી એ અમારી
ગુજરાતનું પાર્લામેન્ટરી બોર્ડ, ત્યાં અમારી ચૂંટણી સમિતિ, એ બધા બેસે, પછી કેન્દ્રની અંદર બેસે અને એનાથી આ નક્કી થતું હોય છે. ક્યાંક ને ક્યાંક ઓચિંતાના આવી ગયા, ઓચિંતાના નહોતા, એ બધી લોકમુખીની ચર્ચા હોય છે. પણ પાર્ટીના કાર્યકર્તા તરીકે જેટલા લોકોએ માંગણી કરી બધા જ યોગ્ય હતા. મારી કરતા ઉંમરમાં પણ મોટા હતા, અનુભવમાં પણ મોટા હોય, પણ ક્યાંક ને ક્યાંક પાર્ટી એક નવી દિશામાં જઈ રહી હતી કે યુવાનને ચાન્સ આપવો છે, તો એની અંદર હું આવતો હોઉં. બીજું સામાજિક રીતે આખું એક સૌરાષ્ટ્રનું પરમ બેસાડતા હોય અને કોઈ પણ સમાજને અન્યાય ન થાય સંગઠનની અંદર પણ એ ચિંતાની અંદર ક્યાંક ને ક્યાંક એવું પણ નક્કી થયું હોય કે ભારતીય જનતા પાર્ટી ભાવનગર જિલ્લામાં ક્ષત્રિયને બનાવે. તો ક્ષત્રિયને બનાવવાની વાત આવી હોય તો મારું ત્યાં નક્કી થતું હોય છે. તમે જે વાત કરી કે સામાજિક બંધારણને પણ પાર્ટી ધ્યાનમાં રાખતી હોય છે, મને એક સવાલ આવે છે કે 2024ની લોકસભા ચૂંટણીમાં રાજકોટ લોકસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનું એક નિવેદન, અને નિવેદનના કારણે થઈને ખૂબ વિવાદ થયેલો. ચૂંટણી પૂરી થઈ, પરિણામ પણ આપણી સામે છે, એને વાતને પણ મહિનાઓ થયા, પરંતુ ત્યારબાદ ચર્ચાઓ એવી થતી હતી કે ક્ષત્રિય સમાજ છે એ હવે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને જવાબ આપશે. અને ભાવનગર જિલ્લામાં ક્ષત્રિય સમાજ ખૂબ મોટી સંખ્યામાં છે, ભાવનગરમાં પણ ખૂબ વિરોધ થયેલો. કદાચ એવું બની શકે કે તમે યુવાન છો, તમારી સ્વચ્છ છબી છે અને વર્ષોથી તમે કાર્યકર્તા, એક પાયાના કાર્યકર્તા તરીકે તો જોડાય, આ ત્રણેય પરિબળો સિવાયનું એક આ પરિબળ પણ હોઈ શકે. આ બની શકે, ચોક્કસ બની શકે. કોઈ પણ સમાજને એમના સમાજનું જ્યારે એનું પ્રતિનિધિત્વ મળતું હોય ત્યારે એમને અંદરથી ઉત્સાહ હોય છે. બીજું કે સમાજ સાથેનો જોડાવ અને ભારતીય જનતા પાર્ટીનો જોડાવ, એ બંને મારા અંદર પડેલું હોય છે. સામાજિક રીતે મારા ખૂબ મિત્રો હોય છે. પણ તમે જે કીધું કે ભારતીય જનતા પાર્ટી, ક્ષત્રિય સમાજ ભારતીય જનતા પાર્ટીથી વિમુખ છે, એવું ક્યારેય નહોતું. હમણાં નગરપાલિકાની ચૂંટણી ગઈ, તમે સૌરાષ્ટ્રની બધી જ નગરપાલિકામાં ચેક કરી લેજો તો ક્યાંક ને ક્યાંક સાથે જોડાયેલો છે. અને પાર્ટી પણ એ લોકોને સાથે રાખીને ચાલવાનો પ્રયાસ કરતા હોય છે. લગભગ તમામ વાતો થઈ. એક સવાલ છેલ્લો છે કે ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતમાં નામ લેવાય તો વર્તમાનમાં 3 નામો સૌથી વધારે લેવાય છે: CR પાટીલ, ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી. આ ત્રણેયને તમે મળ્યા છો? હા, પાટીલ સાહેબ તો મારા પ્રમુખ હતા અહીંના, એટલે પ્રમુખ તરીકે ઘણીવાર હું પાર્ટીનો ઉપપ્રમુખ હતો. મુકેશભાઈ લંગાડિયા મારા પ્રમુખ હતા અને CR પાટીલ સાહેબ મારા પ્રાંતના પ્રમુખ હતા. તો અવારનવાર એમની સાથે બેસવાનું મારે વ્યક્તિગત પણ થયું છે અને સામૂહિક ભાવનગર જિલ્લાના પ્રવાસે આવતો. અમિતભાઈને પણ હું 2002 થી પાર્ટીની મુખ્ય જવાબદારીમાં છું. અમિતભાઈ અમારા ગૃહ રાજ્ય મંત્રી અહીંયાના હતા. હું યુવા મોરચાનો મહામંત્રી હતો. પ્રાંતની અંદર મિટિંગમાં જતા તો ત્યારે સચિવાલયમાં આગેવાનોની સાથે જતા, તો અમિતભાઈને પણ મળવાનું છે. અમિતભાઈ સાથે મારે આ જિલ્લાની અંદર એકવાર પ્રવાસ કરવાનો પડ્યો છે. અને આદરણીય નરેન્દ્રભાઈને પણ યુવા મોરચાના અમે પ્રમુખ હતા ત્યારથી મારે નરેન્દ્રભાઈને 2-4 વાર સામૂહિક રીતે મળવાનું થયું છે. અને જોગાનું જો એકવાર 5-7 લોકો સાથે વ્યક્તિગત પણ મળવાનું થયું છે. અમિતભાઈ શાહ સાથે તમે એક દિવસના પ્રવાસની જે વાત કરી કે જિલ્લામાં પ્રવાસ કરેલો, કોઈ એવી વાત તમને યાદ આવતી હોય એમને લઈને એ પ્રવાસ દરમિયાનની? એમનું એક ત્યારે મને એવું કહેવાનું, કયો સમય હતો? બહુ મને યાદ નથી. અમિતભાઈ ગૃહમંત્રી અહીંયાના હતા. અમિતભાઈ શાહ ગૃહમંત્રી, એટલે અહીંયાના હતા અને મારે એમની સાથે મહુવા જવાનું થયું હતું બાય કાર. ત્યારે એમને એક વાત મસ્ત કરી કે તમે જે પણ ક્ષેત્રના રાજકારણ કરતા હો, જે ડિસ્ટ્રિક્ટની અંદર કરતા હો, મહાનગરમાં કરતા હો, એમની સંપૂર્ણ ભૌગોલિક સ્થિતિનો તમને ખ્યાલ હોવો જોઈએ. ત્યારે અમે જતા હતા ત્યારે શેત્રુંજી નદી આવી, તો શેત્રુંજી નદી વિશે મને પૂછતા હતા. પછી તળાજાનો ડુંગર બતાડો, તો ડુંગર, પછી માતાજીનું મંદિર કોટડા એવું લખેલું. તો મારા પ્રવાસ દરમિયાન એને આખી જિલ્લાની રાજકીય ચર્ચા નહીં પણ ભૌગોલિક, ધાર્મિક એ ચર્ચાઓ સાથે સતત રહ્યા હતા. કે કાંઈ પણ જોવે એટલે આપણને પૂછે કે આ શું હતું, અહીંયા આ ડુંગર શેનો છે, આ કઈ રીતની હતી. તો એ રીતે એમની સાથે સંવાદ કરવાનો મને ખૂબ આનંદ થયો. તો મને થોડું હિસ્ટ્રીનો શોખ, અને અમિતભાઈ જ્યારે મને હિસ્ટ્રી વિશે વાત કરતા હતા તો મને ખૂબ આનંદ થયો હતો. તમે આ બધી વાત કરી, આપણે સરસ વાત થઈ, પરંતુ વચ્ચે મને એક સવાલ આવે છે કોંગ્રેસ પક્ષને લઈને, વિપક્ષને લઈને. ભાવનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે અને આટલા વર્ષોનો તમારો અનુભવ છે, કોંગ્રેસ પક્ષને તમે જિલ્લામાં કઈ રીતે જુઓ છો? મારા સ્વભાવ પ્રમાણે અને મારી જોવાની પ્રક્રિયા પ્રમાણે કોંગ્રેસનું સંગઠનનું માળખું નથી. કોંગ્રેસની પાસે કોઈ કાર્યકર્તા નથી. કોંગ્રેસ ગ્રાઉન્ડ ઉપર કામ નથી કરતી. આના લીધે
ક્યાંક ને ક્યાંક અમે એમ માનીએ છીએ કે કોંગ્રેસ નબળી છે. અને આપ પણ જોવો છો, હમણાં અમારા નગરપાલિકાના તળાજા, ગારિયાદર, સિહોરમાં નગરપાલિકાના પરિણામ આવ્યા. 20 વર્ષથી લોકોએ અમને મત આપ્યા છે. ત્યારે હું હંમેશા મારા કાર્યકર્તાને કહું છું કે સેવાના માધ્યમથી, સંગઠનના માધ્યમથી સેવા એ મને ક્યાંક એમાં બતાતું નથી. જૂથવાદ એ લોકોનો શરમસીમાએ હોય છે અને વાતું અને કામ નહીં કરવાનું. બીજું એક ઉદાહરણ હું તમને આપું, અપાય કે ન અપાય મીડિયાના માધ્યમથી પણ આપું છું. ત્યાં 10 માગણીદાર હોય છે અને એકને ટિકિટ મળે એટલે 10 હરાવવા નીકળે છે. એ પણ હું એનામાં જોઉં છું અને મારામાં એ સિસ્ટમ હોય છે, એકની ટિકિટ મળે એટલે 9 એને જીતાડવા નીકળતા હોય છે. આવી અનેક આમ કહેવાય ને કે બે વચ્ચે પાર્ટી વિથ ડિફરન્સ, આટલો બધો ખૂબ. અને સૌથી અગત્યનું પાસું કે સંગઠન, અને એ લોકોની પાસે કોઈ સંગઠનનું ઓલું નથી. એટલે આવતા દિવસોની અંદર કોંગ્રેસનો અહીંયા ક્યારેય ઉદય નથી થવાનો. મિત્રો, આપે તમામ વાતો સાંભળી સંગઠનને લઈને, આગામી ચૂંટણીઓની તૈયારીઓને લઈને, ભારતીય જનતા પાર્ટીના વિચારધારા અને એમની કામગીરીની કાર્યશૈલી વિશે. ત્યારે મને તમારું જ નિવેદન સામે આવે છે કે સત્તા પક્ષ તરીકે ભાવનગર જિલ્લામાં વિકાસના કામોને લઈને, વિકાસના પ્રકલ્પોને લઈને જનતા સુધી બને તેટલા પ્રયાસો કરીશું. આ તમારા નિવેદનની વાત તો થઈ, પરંતુ ભાવનગર જિલ્લાના વતની તરીકે અને આપ સૌ વતી પણ અમે પણ એવી આશા રાખીએ. નમસ્કાર.